9 PM 90 ન્યૂઝની શરૂઆત કરીએ। દેશના સાંસદોને મોંઘવારી નડતા પગાર વધારો કરાયો। દરેક સાંસદનો પગાર હવે 24% વધી 1,24,000 થશે। પૂર્વ સાંસદોના પેન્શન પણ વધીને 31,000 થયા। इंडिया गठबंधनની વિદ્યાર્થી પાંખ દ્વારા દિલ્હીના જંતર મંતર મેદાનમાં વિરોધ પ્રદર્શન। રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું, આપણે સાથે મળીને બીજેપી આરએસએસને હરાવીશું। ગૃહમાં અધ્યક્ષ શંકર ચૌધરી મંત્રી પર અકળાયા। કુંવરજી બાવળિયા નિયત સમયમાં જવાબ રજૂ ન કરી શકતા ટકોર કરી। સમય પૂરો થતા મંત્રીને ભાષણ ટૂંકાવી બેસવા કહ્યું। બેસી જાઓ તો બેસી જાઓ, આ અધ્યક્ષનો આદેશ છે તેમ કહ્યું। ગૃહમાં નિયમો ટાંકી ધારાસભ્યોને અવગત કરાયા। કેવી રીતે વર્તવું તેને લઈને નોટ સ્વરૂપે સમજણ અપાઈ। ગૃહમાં શું ન કરવું તેને લઈને પ્રાથમિક નોટ બનાવાઈ। ગૃહમાં છેલ્લા 2 દિવસમાં નવા બિલ આવશે। ગૌવંશ સંવર્ધન વિધેયક, ગુજરાત સ્ટેમ્પ સુધારા વિધેયક, ગુજરાત વિનિયોગ વિધેયક 2025, ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક 2025 રજૂ થશે। ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની માંગ। ફતેવાડી કેનાલ ફરતે પ્રોટેક્શન વોલ બનાવવાની માંગણી। થોડા સમય પહેલા 3 યુવાનોના મોત થયા હતા। બીઝેડ પોન્ઝી સ્કીમનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો। પોન્ઝીમાં 4.22 અબજના કૌભાંડનો સરકારનો સ્વીકાર। 11,183 લોકો સાથે છેતરપિંડી થયાનો સ્વીકાર। કૌભાંડમાં 16 વ્યક્તિની ધરપકડ। વિધાનસભામાં નર્મદા પરિયોજનામાં થયેલ ખર્ચનો મુદ્દો ઉછળ્યો। મધ્યપ્રદેશમાં ડૂબમાં ગયેલ ગામને કરોડો ચૂકવ્યા। એમપી સરકારે 3,770 કરોડની માંગણી કરી હતી। ગૃહમાં ધારાસભ્યના સવાલ પર સરકારનો જવાબ। ગિફ્ટ સિટીમાં દારૂની છૂટનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો। દારૂબંધી હટાવ્યા બાદ સરકારને ₹94 લાખની આવક। કોંગ્રેસ ધારાસભ્યના સવાલમાં સરકારનો જવાબ। અમદાવાદના હાટકેશ્વર બ્રિજ મુદ્દે વિધાનસભામાં ચર્ચા। એમએલએ ખેડાવાલાએ કહ્યું, હાટકેશ્વર બ્રિજ ઉપયોગ વગર જર્જરિત થયો, તોડી પાડવા માટેનું પણ ટેન્ડર કાઢવું પડ્યું। મંત્રી જગદીશ વિશ્વકર્માએ જવાબ આપ્યો કે આ વિસ્તારમાં એક જ સમાજનું દબાણ છે। મંત્રીના નિવેદન પર ખેડાવાલાએ વિરોધ કરતા કહ્યું, મંત્રી એક જ સમાજની વાત કરે છે। કોંગ્રેસ એમએલએ શૈલેષ પરમારે કહ્યું, ગેરકાયદે દબાણ હોય તો સરકાર પાસે દબાણ તોડવાનો પાવર છે। શૈલેષ પરમારે કહ્યું, કોર્પોરેશનના હપ્તા ચાલતા હોય છે એટલે દબાણ તોડવામાં નથી આવતા। પાલિકાના બાકી વીજબિલ અંગે વિધાનસભામાં ભાજપ એમએલએના સવાલમાં સરકારે જવાબ આપ્યો કે નગરપાલિકાઓના વીજબિલ માફ નહીં થાય। ધારાસભ્ય હાર્દિક પટેલે ગૃહમાં સવાલ પૂછ્યો હતો। સરકારે જવાબ આપ્યો કે અનેક નાની પાલિકાના બિલ લાંબા સમયથી બાકી છે, જેના કારણે આ બાકી રકમ કરોડોની થઈ ગઈ છે। સરકારે લોનની વ્યવસ્થા કરી છે। પાલિકા લોન લઈને બિલ ચૂકવી શકે છે। રાજ્યમાં ટીડીઓની જગ્યાનો મુદ્દો વિધાનસભામાં ઉછળ્યો। ધારાસભ્ય વિમલ ચુડાસમા ના સવાલ પર સરકારનો જવાબ। ટીડીઓની 43 જગ્યા ખાલી, 205 જગ્યાઓ ભરાયેલી। કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાના સરકાર સામે ગંભીર આક્ષેપ। સરકાર મતભેદ રાખે છે। ટીડીઓની 43 જગ્યાઓ ખાલી હોવાનું સરકારે સ્વીકાર્યું છે। તાલાલા, સુત્રાપાડા, ગીર સોમનાથમાં જગ્યાઓ ખાલી। ટીડીઓની જગ્યા ખાલી હોવાથી ગ્રામજનોને હાલાકી। ચોરવાડમાં ખનીજ માફિયાઓનું રાજ છે। ધારાસભ્ય ચુડાસમાએ કર્યા સરકાર પર પ્રહાર। એમએલએ વિમલ ચુડાસમાએ આરોપ લગાવ્યો કે સચિવને જાણ હોવા છતાં ખનીજ માફિયા પર એક્શન લેતા નથી। ડુપ્લિકેટ રોયલ્ટી કાઢી લોકોને અંધારામાં રખાય છે। ખનીજ માફિયાઓ ત્યાં દર મહિને હપ્તા આપે છે। વિમલ ચુડાસમાએ સરકાર અને ખનીજ માફિયાઓને ચેતવણી આપતા કહ્યું કે હું પગલાં ન લેવાય તો વિધાનસભામાં આંદોલન કરીશ। જરૂર પડશે તો જનતા રેડ પણ પાડીશું। 7 બારની જમીન છતાં પણ લીઝ લેવાતી નથી।
ધર્માંતરણ મુદ્દેના નિવેદન પર આપના ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા. કહ્યું, મોરારી બાપુની વાત સાથે સહમત નથી. કોઈ શિક્ષક આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા નથી. ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું, 1980 પહેલા મિશનરી આવ્યા એ સમયે ખ્રિસ્તી સમાજમાં જોડાયા હોઈ શકે. હાલમાં આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી નથી. તેમની પાસે પુરાવા હોય તો મૂકે. ચૈતર વસાવાએ એવું કહ્યું કે મોરારી બાપુએ આક્ષેપ કર્યા આવે તો પુરાવા પણ મૂકવા જોઈએ. અમારા સુધી આવી કોઈ ફરિયાદ નથી આવી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા કાર્યકર્તાઓમાં બળાપો. સોશિયલ મીડિયામાં કાર્યકર્તાઓએ પોતાનો બળાપો કાઢ્યો. અધિવેશનમાં ફૂટેલી કારતૂસોને જવાબદારી સોંપાઈ. આવી મંડળીઓ જ કોંગ્રેસને ખતમ કરી રહી હોવાનો આક્ષેપ. સક્રિય કાર્યકર્તાઓનો ઉપયોગ ખાલી આંદોલન કરવા માટે જ થાય છે. વિસાવદર બેઠક પર આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ કહ્યું, ઘણા સમયથી ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. આપ પાર્ટી ખેડૂતો માટે દોડતી પાર્ટી છે. ખેડૂતોના અન્યાય સામે લડત આપીશું. ઇટાલિયાએ કહ્યું, ભાજપે દર વખતે વિસાવદરના લોકોને દગો કર્યો. ખેડૂતોના અવાજ દબાવી દેવામાં આવ્યા. ખેડૂતોને સહકાર આપવા માટે અમે મેદાને ઉતર્યા છીએ. વિસાવદર પેટા ચૂંટણીમાં આપ ઉમેદવાર અંગે કોંગ્રેસના મનીષ દોશીની પ્રતિક્રિયા. પેટા ચૂંટણી પહેલા આપે ઉમેદવાર જાહેર કર્યા, જે રાજકીય અપરિપક્વતાનું ઉત્તમ ઉદાહરણ છે. આપને કોંગ્રેસનો ટેકો જોઈએ અને સામે બોલવું પણ છે. પેટા ચૂંટણી જાહેર થશે ત્યારે કોંગ્રેસ પોતાના ઉમેદવાર જાહેર કરશે. અમદાવાદમાં જો તમે રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું તો એફઆઈઆર થશે. ટ્રાફિક પોલીસ 21 થી 23 માર્ચ રોંગ સાઈડના વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરશે. વડોદરા શહેર કોંગ્રેસે સ્ટ્રીટ વેન્ડર પોલિસીની અમલવારીને લઈને મેયરને આવેદન આપ્યું. કોર્પોરેશન લારી ગલ્લા ધારકો પાસેથી વસૂલાતો ચાર્જ બંધ કરવા માટે રજૂઆત કરી. ગોંડલમાં રાજકુમાર જાટના મોત મુદ્દે ન્યુરોસર્જન ડોક્ટર હેમાંગ વસાવડાનું નિવેદન. કહ્યું, 3 દાયકાની કારકિર્દીમાં આવો રિપોર્ટ નથી જોયો. ફોરેન્સિક રિપોર્ટમાં અનેક શંકા ઉપજે તેવા મુદ્દાઓ. હેમાંગ વસાવડાએ કહ્યું કે વાહનની ટક્કરથી 42 ઇજાઓ શક્ય નથી. રિપોર્ટમાં ગુદાના ભાગે બોથડ પદાર્થથી ઇજાની નોંધ છે, તો વળી વાહન અકસ્માતને કારણે ઇજાનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ. 15 કરોડ 46 લાખનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું. આરોગ્ય ક્ષેત્રે 2 કરોડ 25 લાખની જોગવાઈ કરાઈ. રાજકોટમાં રાજકુમાર જાટના એડવોકેટ દિનેશ પાતરે આક્ષેપ કર્યો. પોલીસે પ્રથમ પીએમનો રિપોર્ટ ન આપ્યાનો આક્ષેપ. એડવોકેટે કહ્યું, પીઆઈ રજિયા ખોટા બહાના કાઢે છે. અકસ્માત છે તો પૂરતા પુરાવા કેમ નથી આપતા? એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ ગભરાઈ ગઈ છે. પોલીસ પ્રથમ પીએમ રિપોર્ટ નહીં આપે તો કોર્ટમાં જઈશું. માળિયા હાટીનામાં મગફળી કૌભાંડની આશંકા. માળિયા તાલુકા પંચાયતના સદસ્ય પિયુષ પરમારે આક્ષેપ કર્યો. 20,000થી વધુ ગુણીઓમાં ગોલમાલની આશંકા. અન્ય ગોડાઉનમાં પણ મગફળી મોકલી હોવાની આશંકા. 5થી વધુ ટ્રક ચાલકોએ મગફળીની હેરફેર કરી. ગાંધીનગરમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આંદોલન કરશે. ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષક ભરતી મુદ્દે આંદોલન થયું. સત્યાગ્રહ છાવણીમાં ઉમેદવારે વિરોધ નોંધાવ્યો. કાયમી ભરતી કરવા માટે ઉમેદવારો આંદોલનના માર્ગે. ગુજરાત રાજ્યમાં 7 દિવસ બાદ પણ આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાળ યથાવત. સરકારે હડતાળ પર ઉતરેલા કર્મચારીઓને નોટિસ મોકલવાનું શરૂ કર્યું. ઉનાના ખાપટ ગામે તંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. ડિમોલિશનમાં મામલતદાર, તાલુકા પંચાયત અને પોલીસ સહિતનો સ્ટાફ જોડાયો. સુરતમાં ડ્રગ્સ પેડલર ફિરોઝખાન પઠાણા દબાણો દૂર કરાયા. ડિંડો નજીકના ભેસ્તાન આવાસમાં પોલીસની કાર્યવાહી. ગેરકાયદે પાર્કિંગની ઓફિસ અને શેડ તોડી પાડવામાં આવ્યા.
લખતરના સાકર ગામના ખેડૂતોએ વળતર ચૂકવવા માટે રજૂઆત કરી. જમીન સંપાદન કચેરીએ ખેડૂતોએ રજૂઆત કરી. છેલ્લા 10 વર્ષથી કોર્ટનો હુકમ છતાં પણ ખેડૂતો ધરમધક્કા ખાઈ રહ્યા છે. વડોદરામાં રક્ષિત કાંડ બાદ માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવા ભાજપનો પ્રયાસ. બી રક્ષક નોટ રક્ષિતના સ્લોગનનો સમાવેશ. રિક્ષાઓ પર માર્ગ સલામતીના બોર્ડ લગાવવામાં આવ્યા. ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીએ કહ્યું, રક્ષિત કાંડે બધાને હચમચાવ્યા. યુવાનો ઓવર સ્પીડિંગ ન કરે તે જરૂરી છે. લોકો વાહન ચલાવતી વખતે ધ્યાન રાખે. ખેરાલુના સતલાસણાના ખેડૂતોએ રેલવે ટ્રેકના વિવાદને લઈ પ્રાંત કચેરીમાં રજૂઆત કરી. આવતીકાલથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર બેસશે. અરવલ્લીના મેઘરજમાં 2 અલગ અલગ ડુંગર પર આગ લાગી. ઇન્દિરાનગર પાછળના જંગલમાં ભીષણ આગ. બેડેસના ડુંગર પર આગ લાગી. આગને લઈને વનરાજી બળીને ખાક. આગ લાગવાનું કારણ અકબંધ. રાજકોટમાં નમકીન બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી. કલાકોની જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા 5 કિલોમીટર સુધી દેખાયા. નાકરાવાડી નજીક વેફર નમકીન બનાવતી કેબીઝેડ કંપનીમાં આગ લાગી. આગની જાણ થતાં જ ફાયર વિભાગની 4 જેટલી ગાડી દોડી ગઈ. 50થી વધુ ફાયર ફાઇટર્સે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી. સુરતમાં બુટલેગર યુનુસ પઠાણના ઘરે દાદાનું બુલડોઝર ફરી વળ્યું. યુનુસ અગાઉ પ્રોહિબિશનના ગુનામાં પકડાયો હતો. સુરતમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી. કામરેજમાં ગેરકાયદે વીજ કનેક્શન દૂર કરવામાં આવ્યા. બુટલેગર ફાતેમા પઠાણ દ્વારા કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા. કચ્છના અંજારમાં આરોપી સુલેમાનનો ફાર્મ હાઉસ તોડાયું. આરોપીએ પાલિકાની જગ્યામાં ફાર્મ હાઉસ બનાવ્યું હતું. મિલકત કબજો, મારામારી સહિતના આરોપી સામે ગુના. નડિયાદમાં કુખ્યાત બુટલેગર માસૂમ અને અજીત મૈડાના ઘરે કાર્યવાહી. ગેરકાયદે વીજ કનેક્શન પકડીને મીટર કાઢી લેવામાં આવ્યું. વીજ બિલનો દંડ ઉપરાંત અન્ય ગુના દાખલ કરવામાં આવશે. રાજકોટમાં ફરસાણની દુકાનમાં રિક્ષા ચાલકે રોકડ રકમની ચોરી કરી. ગ્રાહકનું સ્વાંગ રચીને રિક્ષા ચાલક ચોરી કરવા માટે આવ્યો. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનું ઝડપાયું. એર ઇન્ટેલિજન્સે 2 કરોડથી વધુની કિંમતનું સોનું ઝડપી પાડ્યું. અબુધાબીથી આવેલ 2 મુસાફર પાસેથી 3050 ગ્રામ સોનું મળ્યું. પાલીતાણામાં સ્કૂલમાં વિદ્યાર્થિનીની વાન ચાલકે કરેલ છેડતીને લઈને એબીવીપીનો હોબાળો. ટ્રસ્ટીઓ સંચાલકોએ મામલો દબાવી દીધાનો આક્ષેપ. પોલીસે સ્કૂલમાં પહોંચી મામલો થાળે પાડ્યો. ભારતીય શેર બજારમાં સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સમાં 1078 પોઈન્ટનો ઉછાળો. સેન્સેક્સ 77,984 ને પાર પહોંચ્યો. તો નિફ્ટી 307 પોઈન્ટના ઉછાળા સાથે 23,658 ને પાર. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાલે આઈપીએલની મેચ યોજાશે. મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો મેચ નિહાળવા આવવાના હોવાથી સુરક્ષાની મોક ડ્રીલ યોજાય. પોલીસ અને ફાયરની મોક ડ્રીલ.